દરેક સાથે એક્સપ્લેન કરતાં કરતાં થાકી ગયા છો? એક વાત કહું, દરેક વખતે એક્સપ્લેન કરવું અને દરેક જણ સાથે એક્સપ્લેન કરવું એ જરૂરી નથી હોતું. ઘણી વખત આપણે એવું કરીએ છીએ કે સાચા હોવા છતાંય જસ્ટિફાય કરીએ, ખોટું નથી કર્યું છતાંય એક્સપ્લેનેશન આપીએ, શાંત રહેવું છે છતાંય બોલતા રહીએ. કારણ કે કેટલાક લોકોએ આપણને એવું સમજાવ્યું છે કે જો તમે સામેવાળાને સમજાવી નહીં શકો ને તો લોકો તમને ખોટા સમજશે. એક વાત કહું, જે વ્યક્તિ તમને સમજે છે એને એક્સપ્લેનેશનની જરૂર નથી, અને જે વ્યક્તિ તમને સમજવા માંગતા જ નથી એને તમારા લાખ એક્સપ્લેનેશનથી પણ કોઈ ફરક નહીં પડે. ક્યારેક તો એટલું બધું એક્સપ્લેનેશન કરવું પડે કે આપણી પૂરી એનર્જી ખર્ચાઈ જાય, છતાંય સામેવાળો એનો એ જ રહે. એક વાત કહું, તમારી શાંતિ એ એક્સપ્લેનેશન કરતાં વધારે જરૂરી છે. એક વાત કહું, દરેક સવાલનો જવાબ આપવો એ તમારી જવાબદારી નથી, અને દરેક વ્યક્તિના ઓપિનિયન એ તમારી રિયાલિટી નથી. દરેકને જો જવાબ આપવાનું છોડશો, એક્સપ્લેનેશન આપવાનું છોડશો ને તો જ તમે અંદરથી મજબૂત બનશો. સાયલેન્સ ઇઝ નોટ વીકનેસ, ઇટ્સ ક્લેરિટી. અર્થ, શાંતિ એ કમજોરી નથી, સ્પષ્ટતા છે. જો તમને લાગે છે કે આ વિડીયોમાં માત્ર તમારી જ વાત થઈ રહી છે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ થિંક ડિફરન્ટ ટોપિક સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.